જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ. એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે જે ઉદ્વિકાસ છે એ ઉદ્વિકાસના પુરાવાઓ જોયા, બરાબર. એટલે કે એની અંદર બે પુરાવા જોયા હતા. એક અશ્મિ વિદ્યાકીય પુરાવો હતો અને બીજો છે ગર્ભ વિદ્યાકીય પુરાવો, બરાબર. તો એની અંદર આપણે ખ્યાલ આવે. હવે આપણે આગળ વધીએ તો એની અંદર જે સજીવો છે, બરાબર, એ સજીવોની અંતસ્થ રચના અને બાહ્યકર જે રચના છે, બરાબર, એની અંદર છે અંતસ્થ રચના એટલે સજીવની અંદરની રચના અને બાહ્યકર રચના છે, એટલે જે બાહ્યકર વિદ્યા છે એના આધારે ઉદ્વિકાસ જે સમજવાનો છે આપણે સમજવાનો. કદાચ પ્રશ્ન પૂછે છે કે અંતસ્થ રચના એટલે કે જે સજીવો છે, સજીવોની તુલનાત્મક અંતસ્થ રચના, બરાબર, એટલે બંનેની તુલના કરીને અંતસ્થ અને બાહ્યકર જે રચનાઓ છે એની તુલના અથવા તો એની જે વિદ્યાઓ છે એના આધારે ઉદ્વિકાસ સમજાવો, એવું કદાચ પ્રશ્ન પૂછાય. અથવા તો એ રીતે પણ પૂછાય છે કે રચના સદસ્ય અને કાર્ય સદસ્ય ત્યાં સમજાવો. તો આપણે જોઈએ કે એની અંદર શું લખવું હતું. તો એ જે પુરાવાઓ છે એ રચનાને આધારે અને કાર્યને આધારે કઈ રીતે જે પુરાવો આપ્યા કે ઉદ્વિકાસ આ રીતે થયો છે એ પુરાવા વિશે આપણે અત્યારે જોઈએ, બરાબર. તો એની અંદર જોઈએ તો કે તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યકર વિદ્યા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા એવા સજીવાઓ વચ્ચે સમાનતા અને અલગતા દર્શાવે છે, બરાબર. એટલે જે સજીવોની અંતસ્થ રચના અને જે બાહ્યકર રચના છે, બરાબર, એ અત્યારના એટલે કે અત્યારે હાલ જે આપણી પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે એવા અને પહેલાં એટલે અગાઉના વર્ષોમાં એટલે આગળ જે અસ્તિત્વમાં હતા એવા સજીવો વચ્ચે, બરાબર, શું સમાનતા છે એટલે કે શું સમાનતા છે એટલે કે શું સરખાપણું જોવા મળે, બરાબર. અત્યારે હાલ જે વનસ્પતિ અથવા તો કોઈ સજીવો છે, અત્યારે હાલ જે સજીવો છે, બરાબર, એ વનસ્પતિ લઈ લો, પ્રાણી લઈ લો, પક્ષી લઈ લો, કોઈ પણ અત્યારના સજીવ છે એ અને થોડા વર્ષો પહેલાં જે અસ્તિત્વમાં હતા એમની વચ્ચે શું સમાનતા અને શું અલગતા, શું ડિફરન્સ અને શું કોમન વસ્તુ એમની અંદર જોવા મળે છે એ દર્શાવે છે. એ શેના દ્વારા આપણે જોઈ શકીએ તો કે એ જે સજીવ છે એની અંતસ્થ રચના અને બાહ્યકર વિદ્યાના એટલે કે બાહ્યકર અને અંતઃરચનાના આધારે આપણે એ નક્કી કરી શકીએ કે અત્યારના જે સજીવો છે એ પહેલાંના સજીવો જોડે સમાનતા દર્શાવતા હતા કે અલગતા દર્શાવતા હતા, એ બરાબર. કે આ સમાનતાના આધારે નક્કી કરી શકાય કે હાલના સજીવો સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા છે, બરાબર. એટલે આ જે સમાનતાઓ આપણે જોવાના છે એની અંદરથી એટલે કે એના આધારે, બરાબર, કે સમાનતાઓના આધારે આપણે નક્કી કરી શકીએ કે જે અત્યારના જે સજીવો છે, બરાબર, એટલે અત્યારના જે સજીવો છે એ એક જ પૂર્વજોમાંથી એટલે કે જે સમાન પૂર્વજો છે એ સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા હશે, બરાબર. તો એની અંદર જોઈએ આપણે કે જે સમાનતા છે કઈ રીતે, તો કે એની અંદર પહેલી રચના સદસ્યની રીતે જોઈએ. એટલે કે રચના સદસ્ય અથવા તો એને સમમૂલકતા પણ કહેવામાં આવે અથવા હોમોલોજી પણ કહેવામાં આવે છે, બરાબર. તો આની અંદર શું હોય તો કે જે કોઈ પણ અંગ હોય, બરાબર, કોઈ પણ અંગ હોય અથવા તો કોઈ પણ રચના હોય શરીરની, તો એ જે શરીરની રચના છે એ કેવી હોય, એ સરખી હોય, બરાબર. રચનાઓ બધી સરખી, પણ એ જેટલી પણ રચનાઓ છે એના કાર્ય કેવા હોય છે, કાર્ય અલગ અલગ જોવા મળે છે, બરાબર. તો આપણે તમે લખી શકો કે રચના સદસ્ય એટલે શું, તો કે રચના સદસ્ય એટલે એવું કે જેની અંદર જે અંતસ્થ રચનાઓ છે, બરાબર, એટલે કે જે અંદરની રચના છે એ રચનાઓ બધી સરખી જોવા મળે, પણ એ દરેક રચનાની કાર્ય એટલે કે દરેક રચના કાર્ય અલગ અલગ રીતે કરતી હોય, બરાબર. આપણે ઉદાહરણ સાથે જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો એની અંદર જે વ્હેલ છે, બરાબર, વ્હેલ, ચામાચીડિયું, ચિત્તા અને માનવમાં એટલે કે બીજા બધા જ જે સસ્તન વર્ગના છે એની અંદર અગ્ર ઉપાંગોની જે અસ્થિઓની ભાત છે એ કેવી હોય છે, સરખી હોય છે. એટલે રચના કેવી જોવા મળે તો કે અગ્ર ઉપાંગો, એટલે આપણે જોઈ શકીએ છીએ બધાને આ રીતની અગ્ર ઉપાંગો જોવા મળે છે ને. આપણે હાથ જોઈએ, બરાબર, તો આ રીતનો જોવા મળે છે, એટલે કે આંગળીઓ અને એક અંગૂઠો હોય, બરાબર. એ જ રીતની રચના આપણને બધા પ્રાણીઓની અંદર એટલે કે જે વ્હેલ છે, ચામાચીડિયું છે, ચિત્તો છે, માનવ છે, બધાની અંદર જે અગ્ર ઉપાંગો એટલે જે ઉપાંગો છે એની જે અસ્થિઓ છે એ અસ્થિઓની ભાત કેવી એટલે કે જે પેટર્ન છે પેટર્ન કેવી જોવા મળે, એક સરખી જોવા મળે. પેટર્ન એટલે કે રચના એની સરખી છે, પણ આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે, બરાબર. એટલે જે કાર્ય છે એટલે કે જે અગ્ર ઉપાંગો છે એના કાર્યો કેવા હોય છે, એ અલગ અલગ હોય છે. તેઓ અંતસ્થ રચનાકીય સમાનતા ધરાવે છે, એટલે કે તેઓ અંતસ્થ એટલે અંદરની જે રચના છે એ રચના કેવી ધરાવે તો કે એ સમાન રચના
ધરાવે છે. તમે આકૃતિની અંદર જોશો તો ખ્યાલ આવશે કે જોઈએ આપણે અગ્ર ઉપાંગો, બરાબર. તો આ જે અગ્ર ઉપાંગો છે તે મનુષ્યનો અગ્ર ઉપાંગ જોઈએ આપણે, બરાબર. હાથ એ પણ સરખો જોવા મળે, બરાબર. આખો એ પણ સરખો જોવા મળે છે, બરાબર. ચિત્તની અંદર પણ આપણને સરખી રીતે જોવા મળે છે. જે વેલ છે વેલની અંદર પણ આપણને સરખી રીતે જોવા મળે છે. અને ચામાચીડિયાની અંદર પણ આપણને સરખા જે અસ્થિઓ છે, બરાબર. અગ્ર ઉપાંગ એટલે કે જે આગળનો હાથનો જે ઉપાંગ છે એના જે અસ્થિઓ છે કેવા જોવા મળે? સરખા જોવા મળે છે. તો આ શું થયું? તો કે રચના એમની સરખી થઈ, બરાબર. પણ રચના સરખી છે એમની બધાની, બરાબર. પણ કાર્ય એનું બધાનું કેવું છે? અલગ અલગ જોવા મળે છે. તો આપણે માનવના હાથની વાત કરીએ, બરાબર. તો માનવના હાથનું એટલે કે અગ્ર ઉપાંગ છે, માનવના અગ્ર ઉપાંગનું કાર્ય શું? તો કે અગ્ર ઉપાંગનું કાર્ય તો કે એ કંઈ પકડવા માટે, બરાબર, અથવા તો કોઈ વસ્તુને આધાર આપવા માટે, અથવા તો આપણે કોઈ પણ કાર્ય જે હાથથી કરી શકીએ છીએ, બરાબર, એ કાર્ય માટે અગ્ર ઉપાંગ ઉપયોગમાં છે. પછી ચિત્તાનું અગ્ર ઉપાંગ એટલે ચિત્તાનું જે અગ્ર ઉપાંગ છે એ શેના કાર્યમાં વપરાય? તો કે દોડવા માટે વપરાય, બરાબર. અથવા તો જે એની સ્પીડ છે એ સ્પીડ મેન્ટેન રાખવા માટે, એટલે જે દોડતો હોય ચિત્તો, અથવા તો ચાલવા માટે એનો અગ્ર ઉપાંગ વપરાતું હોય છે. પછી વહેલનું જે અગ્ર ઉપાંગ છે, બરાબર, વહેલનું જે અગ્ર ઉપાંગ છે એ શું છે? તો કે એ પેલું શું કહેવાય, ઝાલરની અંદર આવેલું, એટલે મીન્સ એને તરવા માટે, બરાબર. જે તરવા માટે એ જે એનું અગ્ર ઉપાંગ છે એ વપરાતું હોય છે. ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ છે એ ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ શેના માટે? તો કે એ ઉડવા માટે, એટલે કે જે પાંખો ફફડાઈને ઉડે એના માટે એ અગ્ર ઉપાંગ મદદરૂપ થાય છે, બરાબર. તો આ જે અગ્ર ઉપાંગો છે એ બધાની રચના કેવી છે? સરખી જોવા મળે છે. તમે અહીંયા જોશો તો અહીંયા તમને 5 આંગળીઓ જોવા મળે છે, અહીંયા પણ તમને 5 આંગળીઓ જોવા મળે છે, અહીંયા પણ એ રીતની જોવા મળે છે, અહીંયા પણ 5 આંગળીઓ જોવા મળશે. તો આ અગ્ર ઉપાંગ છે એની રચના કેવી છે? સરખી જ છે. પણ દરેકના કાર્ય કેવા છે? તો કે કાર્ય અલગ અલગ જોવા મળે છે, બરાબર. એટલે રચના સદસ્યની અંદર આપણે એમ કહી શકીએ કે કોઈ પણ અંગ હોય એ અંગનું રચના સરખી પણ કાર્ય અલગ અલગ, બરાબર. તો એ જે પ્રાણીઓ છે એની અંગમાં ભુજાસ્થિ, બરાબર, ભુજાસ્થિ, પછી અર્ય પ્રકોષ્ઠી, ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠી, મણિબંધાસ્થિઓ, પશ્વમણિબંધાસ્થિઓ, અંગુલ અસ્થિઓ એટલે કે અંગુલાસ્થિઓ, બરાબર, એવું બધું જોવા મળે છે. એટલે આ જે ભાગ છે એ ભાગના બધાના નામ છે, બરાબર. આ જે અંગુલિસ્થિઓ, આ જે બધા નામ છે એના નામ છે, એ દરેકની અંદર જોવા મળતું હોય છે. આમ આ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતા અંગોનો વિકાસ થયો, પણ તે જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા, બરાબર. એટલે આ જે પ્રાણીઓ છે એની અંદર જે અંગો છે એ કેવા છે? તો કે સમાન રચના ધરાવે છે, એટલે કે સમાન રચના ધરાવતા અંગો છે, પણ એમની જે અલગ અલગ જરૂરિયાત છે, એટલે કે જુદી જુદી જરૂરિયાત છે એની પ્રમાણે અનુકૂલન પામે છે, એટલે કે અનુકૂલિત થયા છે. આને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. એટલે આવો જે વિકાસ છે એને કેવો કહેવામાં આવે? તો કે એને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. અને આ રચનાઓ સમમૂલક કે રચના સદસ્ય હોય છે. એટલે એ જે રચના છે એ સમમૂલક અથવા તો રચના સદસ્ય હોય છે. હવે જે સમમૂલકતા છે એ સમાન પૂર્વજો દર્શાવે છે. એટલે આપણે જે સમમૂલકતા છે એટલે કે સરખાપણું જે રચનાની અંદર જોવા મળે છે એ શું દર્શાવે? તો કે સમાન પૂર્વજો ધરાવતા જોવા મળે છે. એટલે આપણા જે પૂર્વજો છે, બરાબર, એટલે આપણે અહીંયા જોઈએ તો આ બધાની અંદર જેટલા પણ સજીવો છે, બરાબર, એ સજીવોની આ રચના જોવા સરખી મળે છે ને, તો આપણે એમ કહી શકીએ કે આ બધા સજીવો છે એ બધા સજીવોના પૂર્વજો કેવા હશે? તો કે એક સમાન, અથવા તો એક જ પૂર્વજમાંથી આ બધા સજીવો છે એ નિર્માણ પામ્યા છે, એવું આપણે ઉદ્વિકાસની ભાષાની રીતે એને કહી શકીએ છીએ, બરાબર. તો એ જે સમમૂલકતા એટલે કે સરખાપણું જે છે રચનાની અંદર એ સમાન પૂર્વજો ધરાવે છે. વનસ્પતિઓમાં બોગનવેલના કંટક અને કુકરબીટા કોળાના પ્રકાંડસૂત્ર રચના સદસ્ય છે, બરાબર. એટલે કુકરબીટ એટલે કે કોળું, બરાબર. તો એ જે બોગનવેલ અને કોળું છે એના જે પ્રકાંડસૂત્ર અથવા તો જે કક્ષકલિકા કહીએ, બરાબર, એ કેવું છે? તો કે રચના સદસ્ય જોવા મળે છે. તમે આની અંદર જોશો તો બોગનવેલની અંદર જે આ જે જોવા મળે, બરાબર, કંટક, એ પણ કક્ષકલિકા કહેવાય. અને આ જે પ્રકાંડસૂત્ર છે એની અંદર પણ એ કક્ષકલિકા કહેવાય. તો આ બંને જે છે, બરાબર, રચના સરખી જોવા મળે છે, પણ બંનેનું કાર્ય અલગ અલગ છે, બરાબર. આ જે પ્રકાંડ છે એ શું કરશે? તો કે આ જે આખો વેલો છે, બરાબર, એટલે જે કોળાનો વેલો છે એને આગળ ધપાવવા માટે, એટલે કે એની લંબાઈ માટે એ કાર્ય કરશે. અને આ જે કંટક છે એ કંટક શું કરશે? તો કે બોગનવેલને જે બીજા બધા પ્રાણીઓ અથવા તો જે કોઈને એ નુકસાન પહોંચાડનાર હોય એનાથી રક્ષણ મેળવવા માટે હોય છે, બરાબર. તો એ જે કંટક છે, બરાબર, એ રચના સદસ્ય અંગ છે, કંટક અને પ્રકાંડસૂત્ર. તો એને કક્ષકલિકા કહીએ. તો એ બંનેની અંદર જે કક્ષકલિકા આવેલી છે એ કંટકમાં ફેરવાશે અને એક છે એ પ્રકાંડસૂત્રની અંદર ફેરવાશે, બરાબર. કંટક છે એ રક્ષણનું કાર્ય કરશે અને પ્રકાંડસૂત્ર છે એ શું કરશે? તો કે એ જે કોળાનો વેલ હોય એ વેલને આગળ ધપાવવાનું કાર્ય કરશે, બરાબર.
તો આ તો આપણે રચના સદસ્ય એટલે કેવું તો કે કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ પણ રચનાની દ્રષ્ટિએ સરખું, બરાબર. હવે આપણે જોવાનું છે કાર્ય સદસ્યતા, એટલે એની અંદર શું તો કે કાર્યની દ્રષ્ટિએ સરખું પણ રચનાની દ્રષ્ટિએ કેવું અલગ અલગ. તો એની અંદર જોઈએ તો કે અંતસ્થ રચના અલગ હોય, એટલે કે જે એની અંદરની જે રચના હોય, બરાબર, અંદરની રચના કેવી હોય તો કે એ અલગ હોય પણ કાર્યની દ્રષ્ટિએ સમાનતા દર્શાવતા હોય છે. એટલે એમની જે રચના છે એ રચના કેવી હશે, એ અલગ હશે પણ જે કાર્ય જે રચનાથી થવાનું છે એ કાર્ય કેવું હશે તો કે સરખું જોવા મળશે. ઉદાહરણ તરીકે પક્ષી અને પતંગિયાની પાંખ. હવે તમે આ પક્ષીને પણ જોયું છે અને પતંગિયાને પણ જોયું છે. તો એ જે પક્ષીની અને પતંગિયાની પાંખ છે, બરાબર, એ પાંખ આપણને એ બંનેની રચના અલગ અલગ જોવા મળે છે. પતંગિયાની પાંખ આપણને નાની જોવા મળે અને એકદમ કોમળ જોવા મળે, બરાબર. અને પક્ષીની જે પાંખ હોય એ મોટી હોય અને થોડીક પીછા ધરાવતી જોવા મળે છે. તો એની બંને જે સજીવો છે તે પતંગિયો અને પક્ષી છે એ બંને સજીવોના જે પાંખ છે એ પાંખની રચના કેવી છે, અલગ અલગ છે પણ કાર્ય કેવું છે તો કે એક જ છે, બરાબર. કાર્ય શું તો કે ઉડવા માટે કામમાં આવે છે. એટલે જે પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ છે એની અંદર કામ આવે તો કે કાર્ય એક જ પણ રચના અલગ અલગ, બરાબર. તો પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરિત સ્વરૂપ છે, જ્યારે પતંગિયાની પાંખ અધિચર્મીય રૂપાંતરણ છે, બરાબર. એટલે જે પક્ષીની પાંખ છે અગ્ર ઉપાંગનું રૂપાંતરિત સ્વરૂપ છે. એટલે જે પક્ષીની અંદર આપણે જ્યારે ચામાચીડિયાની અંદર જોયા, બરાબર, તો આ જે ચામાચીડિયું છે એની અંદર આ જે પક્ષી છે, બરાબર, એ પક્ષી એ શેનું આ પાંખ શેની બનેલી છે તો કે અગ્ર ઉપાંગની જ બનેલી છે. એટલે એની રચના કેવી છે, અલગ છે, બરાબર. એટલે આ જે પક્ષીની પાંખ છે એ અગ્ર ઉપાંગ એટલે જે આગળનો ઉપાંગ છે એનું રૂપાંતરિત સ્વરૂપ છે. અને જે પતંગિયાની પાંખ છે એ અધિચર્મીય રૂપાંતરણ છે, એટલે કે અધિચર્મ એટલે જે ચર્મનું છે એનું રૂપાંતરણ છે, બરાબર. આવી કાર્ય સદસ્ય રચનાઓ કે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે છે. એટલે આવી જે કાર્ય સદસ્ય રચનાઓ છે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવતો હોય છે. હવે કાર્ય સદસ્ય રચનાઓ એટલે કે જે કાર્યની દ્રષ્ટિએ સમાન પણ રચનાની દ્રષ્ટિએ અલગ, એવા કેટલાક ઉદાહરણ જોઈએ તો કે ડોલ્ફિનની ફ્લિપર્સ અને પેંગ્વિનના ફ્લિપર્સ. એટલે આજે ડોલ્ફિન અને પેંગ્વિનના જે ફ્લિકર્સ, બરાબર, આપણે આ ડોલ્ફિન ધારો કે અહીંયા છે તો એની આજુબાજુ જે અહીંયા જોવા મળે છે તો એ જ રીતે આ જે પેલું હોય પેંગ્વિન એની અંદર પણ આપણને આ રીતે જોવા મળે છે ને, તો એ જે જોવા મળે છે, બરાબર, આ ફ્લિપર્સ, તો એ ફ્લિપર્સ આમ કેવી હોય, રચનાની દ્રષ્ટિએ અલગ અલગ જોવા મળે પણ કાર્યની દ્રષ્ટિએ કેવી છે તો કે એક સરખી જોવા મળે, એટલે કે તરવા માટે કામમાં આવે છે. હવે ઓક્ટોપસની આંખ અને સસ્તનની આંખ. એટલે ઓક્ટોપસની આંખ એની રચના પણ અલગ જોવા મળે અને જે સસ્તન હોય, સસ્તન એટલે આપણને ખ્યાલ છે કે આપણી જેવા જે સજીવો છે બીજા એ સસ્તનની, તો એની આંખ અને ઓક્ટોપસની આંખ બંને રચનાની દ્રષ્ટિએ કેવા છે, અલગ અલગ છે પણ એનું કાર્ય શું તો કે બંનેનું કાર્ય જોવા માટે એટલે કે કંઈ પણ નિહાળવા માટે ઉપયોગમાં આવે છે. પછી બટાકાનું પ્રકાંડ અને સકરિયાના મૂળ, બરાબર. તો એની અંદર જે રચના છે એ રચના કેવી જોવા મળે તો કે એક છે એ પ્રકાંડ છે અને બીજું છે એ મૂળ છે, બરાબર. પણ બંનેનું કાર્ય શું તો કે બંનેનું કાર્ય એ ખોરાક સંગ્રહનું કાર્ય. એટલે આની અંદર રચના બંનેની અલગ અલગ જોવા મળે, બરાબર. એટલે એકમાં મૂળ હોય અને બીજુંનું પ્રકાંડ હોય પણ બંનેનું કાર્ય શું તો કે ખોરાક સંગ્રહનું કાર્ય છે. તો આના પરથી કહી શકાય કે સમાન નિવાસસ્થાનોને કારણે સજીવોના જુદા જુદા સમૂહ એક જ પ્રકારના અનુકૂળનો દર્શાવે, બરાબર. એટલે એની પરથી કહી શકાય છે કે સમાન નિવાસસ્થાનો એટલે નિવાસસ્થાનો એક સરખા હોવાથી જે સજીવોના જુદા જુદા એટલે કે અલગ અલગ સમૂહો છે, બરાબર, એ એક જ પ્રકારના અનુકૂલનો દર્શાવે છે. અનુકૂલન એટલે કે જે કાર્ય દર્શાવે છે એક જ પ્રકારના કાર્ય દર્શાવે છે, બરાબર મિત્રો. તો આ હતો આપણે જે તુલનાત્મક અંતઃ રચના અને બાહ્યકર વિદ્યા એટલે કે જે બાહ્યકર રચના છે અને અંદરની રચના છે એ કઈ રીતે અલગ પડે અથવા તો કઈ રીતે સમાન પડે છે એ સજીવોના આધારે જે ઉદ્વિકાસની આપણે જે સમજણ લીધી એના વિશે આપણે જોયું, બરાબર. હવે એની અંદર આપણે મુખ્યત્વે બે જોયું કે જે એક હતું રચના સદસ્ય અથવા તેને સમમૂલકતા પણ કહેવાતું હતું, બરાબર. એ રચના સદસ્ય એટલે શું તો કે રચનાની દ્રષ્ટિએ સરખા, બરાબર. એટલે કે એમની જે રચના હોય એ રચના અંતઃ રચના સરખી હોય પણ એમના કાર્ય હોય એ અલગ હોય છે. એના ઉદાહરણો આપણે જોયા, બરાબર. તો કે આ બધાના જે સસ્તન વર્ગના જે અગ્ર ઉપાંગો એટલે જેને આપણે હાથ કહીએ છીએ એ ઉપાંગો બધાની અંદર સરખા જોવા મળે પણ એની જે કાર્ય છે એ બધા અલગ અલગ કાર્ય કરતા હોય છે, બરાબર. પછી બીજું આપણે જોયું કાર્ય સદસ્ય. કાર્ય સદસ્ય એટલે શું તો કે અંતઃ રચના અલગ અલગ પણ કાર્ય કેવું સરખું, બરાબર. તો એની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો કે પક્ષી અને પતંગિયાની પાંખ એટલે પાંખોની જે રચના છે એ કેવી હોય છે, એ અલગ અલગ હોય છે. એટલે અંદરની રચના પક્ષીની જે પાંખ છે એ શેની બનેલી હોય તો કે અગ્ર ઉપાંગની એટલે કે જે આગળનો હાથ છે એની બનેલી હોય અને પતંગિયાની જે પાંખ છે એ અધિચર્મીયની બનેલી હોય પણ એનું કાર્ય શું તો કે બંનેનું કાર્ય ઉડવા માટે જ હોય છે. એ જ રીતે આપણે બીજા પણ આ કાર્ય સદસ્યને જોયા તો કે ડોલ્ફિનની ફ્લિપર્સ અને પેંગ્વિનની ફ્લિપર્સ બંને રચનાની દ્રષ્ટિએ અલગ અલગ
પણ કાર્યની દ્રષ્ટિએ તરવા માટે. ઓક્ટોપસ અને સસ્તનની આંખ એટલે કે જે આંખ છે એની રચના અલગ અલગ પણ કાર્યની દ્રષ્ટિ એક જ, તો શું તો કે જોવા માટે. પછી બટાકાનું પ્રકાંડ અને સક્કરિયાનું મૂળ એ એમનું રચના અલગ અલગ પણ કાર્ય કયું તો કે ખોરાક સંગ્રહનું, એટલે કે કાર્ય એક જ પણ રચના અલગ અલગ. એવા જે છે એને કાર્ય સદસ્ય ત્યાં કહેવાય છે. બરાબર. તો હા તો મિત્રો આપણે આજે એટલે સુધી રાખીએ. હવે તમામ મિત્રોને ફરીથી જણાવવાનું કે હજુ સુધી કોઈનું લેસન આવ્યું નથી, તો જેમ બને એમ તમે નોટ જે બનાવો છે એ નોટ બનાવી અને તમે મારા વોટ્સઅપ નંબર પર લેસન મોકલજો, તો તમારી અહીંયા હાજરી પૂરાશે, બાકી તમે ગેરહાજર ગણાશો. બરાબર. જેની સર્વ મિત્રોએ નોંધ લેવી. તો મળીએ મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.